શું કારણ કે તંત્ર દ્વારા કયા પ્રકારની પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે તે લોકો અહીં પૂછી રહ્યા છે। તો મોડાસાના દ્રશ્યો ચોમાસાના પ્રારંભે જ હાલ બેહાલ જોવા મળી રહ્યા છે। તો 2 કલાકના વરસાદમાં જ સમગ્ર વિસ્તાર પાણી 2 કલાકમાં 2 ઇંચ વરસાદ બાદ હાઈવે પર પાણી ભરાયા। મોડાસા શહેરમાં છેલ્લા 2 કલાકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા છે। દ્રશ્યો બતાવીશ કે અમે હાલ ઊભા છીએ શામળાજી ગોધરા સ્ટેટ હાઈવે ઉપર કે જે મોડાસા શહેરનો બાયપાસ રોડ છે, ત્યાં પાણી ભરાયા છે। સ્ટેટ હાઈવે પર પાણી ભરાવાના કારણે પણ જે વાહન ચાલકો છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને જે પ્રકારે 2 ઇંચ વરસાદના કારણે જે પાણી ભરાયું છે તેના કારણે લોકોમાં જે પ્રકારે તકલીફ જોવા મળી રહી છે। ખાસ કરીને અહીંથી પસાર થતા જે વાહનો છે એ વાહનો હંકારવામાં મુશ્કેલી જોવા મળી રહી છે। જિલ્લામાં જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેના કારણે કહી શકાય કે જે પ્રકારની આશા અપેક્ષાઓ હતી તે જ પ્રકારે વરસાદ જિલ્લામાં વરસી રહ્યો છે। જિલ્લામાં ધોધમાર વરસાદ મોડાસા શહેરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસી રહ્યો છે। મોડાસા માર્કેટ યાર્ડમાં પાણી ભરાયા છે। મોડાસા 4 રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે તો દ્વારકાપુરી સોસાયટી આગળ પાણી ભરાયા છે, વાહનો ફસાયા છે। સાકરિયા આનંદપુરા કંપા ગોરીટીંબામાં વરસાદ વરસી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે મોડાસામાં 2 કલાકમાં જ 2 ઇંચ વરસાદ, અનેક વિસ્તારો પાણી થયા છે। રસ્તાઓ બેટમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। મોડાસા માર્કેટ યાર્ડમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ખાસ કરીને મોડાસા શહેરમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે આ મેઘરજથી જે મોડાસાનો રસ્તો છે એ મોડાસા શહેર અને જે પ્રકારે ગ્રામ પંચાયત વિસ્તારમાં આવે છે, આ સંજોગોમાં અહીં પાણી નિકાલના અભાવે પાણી ભરાય છે। આપ જોઈ શકો છો કે ત્યાં સ્કૂલ વાન પડી છે જે બંધ થઈ જવા પામી છે। અનેક બાઇક સવારો પણ બાઇક બંધ થઈ જવાના કારણે પરેશાન થયા છે। આપ જોઈ શકો છો કે જે પ્રકારે સતત પાણીનો ભરાવો થઈ રહ્યો છે। આ પ્રકારે મોડાસા 4 રસ્તા વિસ્તાર, ઉત્સવેલી વિસ્તાર, એમ્સ હોસ્પિટલની સામેની જગ્યામાં પાણી ભરાયા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો એ પ્રકારે કે પાણી ભરાવાના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અને ખાસ કરીને જે પ્રકારે સતત વરસાદની આશા લોકો રાખી રહ્યા હતા, કારણ કે ગરમી બફારાથી લોકો ત્રસ્ત હતા। આ સંજોગોમાં વરસાદ જે પ્રકારે પડ્યો છે તેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી।